નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અકોટા વિસ્તારમાં આવી પહોંચ્યો છું. અકોટા બ્રિજ ઉતરતાની સાથે જ જે એક ભૂવો છે તે પડ્યો છે. અત્યારે જે રીતના અહીંયા બેરિકેડિંગ કરી દેવામાં આવેલું છે ને જે અહીંયા ડ્રેનેજની કામગીરી છે તે કરવામાં આવી હતી ને તે જ કામગીરીમાં આજે વરસાદ વરસોને જે અહીંયા પુરાણ કરવામાં આવ્યું હતું એ પુરાણ જે કર્યું હતું તે પુરાણ યોગ્ય રીતના ન થયું તેના જ કારણે અત્યારે આ મોટો જે ભૂવો છે તે અહીંયા પડ્યો છે ને આખું આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે કૂવાએ શેપ લીધો હોય તેવો આકાર અત્યારે જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં મેઘમહેર થતાની સાથે જ વડોદરા શહેર મહાનગરપાલિકાની જે તંત્રની પોલ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક ખોલી રહ્યો છે. ત્યારે અકોટા બ્રિજ ઉતરતા અહીંયા બેરિકેડિંગ કરી દેવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે, પણ ક્યાંક ને ક્યાંક જે યોગ્ય પૂરણ ન થવાના કારણે મોટો મહાકાય ભૂવો અહીંયા પડ્યો છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે આ ભૂવાની અંદર હવે પાણી ભરાવાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે ને ક્યાંક ને ક્યાંક આ પાણી ભરાશે એટલે આજુબાજુની જે જગ્યા છે તે પણ ક્યાંક માટી છે તે ધસશે. તેના કારણે મોટા જે ભારદારી વાહનો અહીંયાથી જે પસાર થતા હોય તે ખાડામાં ખાબકે તેવી સ્થિતિ સર્જાય તો નવાય નહીં, કેમ કે વડોદરા શહેરમાં અવારનવાર ઘણી બધી જગ્યાઓ પર ખોદકામ છે કરવામાં આવી રહ્યું છે. તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના મેઘરાજા છે તે ધજ્જા ઉડાવવા માટે પણ તૈયાર છે ને અત્યારે જે રીતના વરસાદની પણ વાત કરીએ તો વરસાદને લઈને પણ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. થોડીક જ ક્ષણો પહેલાં તમામ જે લોકોના ફોનમાં એક એલર્ટ મેસેજ પણ સંભળાયો હશે કે જે લોકોના મોબાઈલમાં આ પ્રકારનો એક મેસેજ આવ્યો હતો, એલર્ટ હતું જે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. મેસેજમાં લખવામાં આવી રહ્યું છે કે આગામી 24 કલાકમાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, નર્મદા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવનાની આ રીતનો એક એલર્ટ મેસેજ પણ તમામ જે લોકોના ફોનમાં આવ્યો હતો. અને હજી પણ જે રીતના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યાં અકોટા વિસ્તારમાંથી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અકોટા વિસ્તારમાં બ્રિજ ઉતરતા જ અહીંયા જે ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે ને ક્યાંક ને ક્યાંક આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમને લાગશે કે ક્યાંક કૂવો બતાવી રહ્યા છે, પણ જી હા, કૂવો નથી. આ માર્ગ ઉપર જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી તેની કામગીરી પૂર્ણ નથી થઈ. માટી છે તે ધોવાય છે, રોડ ધોવાયો છે, તેના જ કારણે આખો જે આ કૂવા જેવો શેપ આવ્યો છે ને આ કૂવામાં જે પાણી છે તે ભરાઈ રહ્યું છે. જો ભારદારી વાહન અહીંયાથી ક્યાંક પસાર થાય તો ચોક્કસથી આજુબાજુની જગ્યા પણ બેસે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ હવે ધીરે ધીરે થવા લાગી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને પણ હું અપીલ કરવા માગું છું કે રોડ રસ્તા પર તમે પોતાનું વાહન ચલાવી રહ્યા છો તો ચોક્કસથી માર્ગ પર સાવચેતી રાખજો. એકબીજાના જીવની ચિંતા કરજો, કેમ કે માર્ગ પર ટુ વ્હીલર વાહન ચાલકો જો વાહન ચલાવી રહ્યા છે તો ગમે ત્યારે રોડ પર ખાડા પણ હવે આવી જશે, તો તમારું વાહન સાવચેતીપૂર્વક ધ્યાનપૂર્વક ચલાવવા વિનંતી. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.